મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. સ્વાગત છે આપણા મારા નવા યુટ્યુબ બ્લોગમાં. સવારમાં 6 વાગી ગયા, આપણે ઉઠી ગયા. ટાઈટ બહુ પડે. અમારા દાદા સાની રકેબી ભરીને બેસી ગયા. અમારા રવિ ભગત દાંતણ સડા લેવા ઉતરા લીમડાનું દાંતણ કરી નાખીએ આપણે. પડતો નહીં. હા, બાંગરિયા જેવું ક્યાં જવું? આ સડી કે નહીં? હેરો હાર હેઠો રે નાડી જોતા રહી. દાંત કાઢશો કેમ? હે એ દાંત કેમ કાઢશો? હે હું આ જોતું હાલે. આપણે લીમડાનું દાંતણ લઈ લીધું. દાંતણ કરીએ લીમડાનું. હવામાં લીમડાનું દાંતણ કરવાની મજા આવે. સૂરજ નારાયણ નીકળ્યા, દર્શન કરી લ્યો. સવારમાં પંખી ઉડીને જાય જો. હાલો મિત્રો, નાસ્તો કરવા આપણે દાંતણ બાતણ કરીને નાસ્તો કરવા બેસી ગયા. આપણે નાસ્તો બાસ્તો કરીને ઉકલી ગયા. જાય ઘડીક આપણા પાડોશીમાં માડીનું પાણી ઢોળશે. માડી ઓફ થઈ જાય ત્યાં પાણી ઢોળશે. જાય ઘડીક ત્યાં આ જો હજી આ હારે જમીન જો આવડા બધી ખમણ બરેટી બોલાવા મળ્યા. આમ જો આવડો ઉભા ગળે રાખશે ખમણ. આખી ચોકી ખાલી કરી નાખી આવડા તેડે. આપણે જમવા બેઠી ગયા છીએ. હારે બેઠી ગઈ તો આપણે હારે ને હારે જમવા બેઠી ગયા છીએ. હાલો મિત્રો જમવા. હાલો મિત્રો, અત્યારે રોંઢાના 3 વાગી ગયા છે. આપણે રહી ખડ લેવા વાળીએ. આ રસ્તો જોવો અમારે પાણી વાળો રસ્તો. આમાં ગાડી હાંકવી કેમ ગાડી લે તો હું વી ગયું તો હજી પાણી શરૂ છે. વાડીનો રસ્તો છે. રહી વાડીએ ખડ લેવા. હાલો મિત્રો, તો આપણે વાડીએ આવી ગયા ખડ વાઢવા. આ ડુંગળી જોવો અમારા અરવિંદભાઈ ની છે. લાલ ડુંગળી કેવી બાકી ઊભી છે. આપણે આ વાડીએ આવ્યા છીએ ખડ લેવા. આ છે અમારા પટેલની વાડી. આપણે એની વાડીએ ખડ વાટવા આવ્યા. આપણી ગાય હાટું. કેમ બાકી ઊભી લાલ ડુંગળી છે. ઉભા ને બાકી હેવડીનો વાડ ઉભો એની ગળે લીલી સૌ. અત્યારે શિયાળાની વાડીએ મજા આવે. તડકો લાગે જ નહીં થોડો. બાકી મજા જ આવ્યા કરે. ઠંડો ઠંડો પવન આવે. મસ્ત મજા આવે આમ વાડીએ. ઉનાળાની આવી ન મજા આવે, બાકી શિયાળાની એવી મજા આવે. તડકો પડે તો અત્યારે તડકો પડે એ મજા આવે. આવડા ખડ વઢે એટલે આપણે વાડીમાં આટા મારીએ. આમથી આમ ડુંગળી જોઈને આમથી આમ વાડીએ આટા મારી તો આપણી ખડની ગાંડી થઈ જાય. પછી ગાંડી લઈને જાય ઘરે. રસ્તો પાણી વાળો છે, બહુ ખરાબ રસ્તો. મળી જાઓ આપણા મિત્રો. આપણા વિડીયો લાઈક કરજો. લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ બધું કરી નાખજો. એ કરે નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો. આપણા વિડીયો મજા આવતા હોય ને જોવાની તો કમેન્ટ કરી નાખજો. બાકી આપણે આમથી આમ ફરીએ. હા,
હાથ ઊંચો રાખી રાખીને હાથ દુખવા મળે, ફોન ઊંચો રાખી રાખી. જેટલું કરવો પડે પછી. હા ઊંચો રાખી રાખીને હાથ દુખવા મળે. હા એટલામાં ડુંગળી પારવી છે આને. ડુંગળી વચમાં મસ્ત ઊભી. એટલામાં પારવી પડી ગઈ ડુંગળી. વલપા ઊભી, બાકી 1 નંબર ડુંગળી. એટલામાં જ છે ખાલી. હાથ દુખવા મળે. આપણે આવી ગયા હિંગ હરીગવાની. હરીગવાની હિંગ કેવડી એવી છે. આવ્યું નથી હિંગ હજી બરાબર. ના નદીનો કાંઠો છે, જંગલ જેવું કેવું છે આમથી. આમાં હાવજ પીડ્યા રહી અત્યારે હોય જ આમાં. જો નદી છે નદી. આમાં કાંઠે કોકે એવડા વાવ્યા, એવડી. આ એવડા ના નદીને કાંઠે હોય ને એમાં જનાવર પીડ્યા રહી. આપણે વિડીયો ઉતારતા હતા, હા ભાઈ પાવડો આપી દીધી કે નાકું તો વાળે. નાકું વાળી આપણે ડુંગળીનું. આપણી ખરની ગાંહડી થઈ ગઈ છે, તો આપણે ગાંહડી લઈને ઘરે જઈ. અને મિત્રો મારે આપને એક વાત કરવી છે. હમણાં 2 દી પહેલા અમારા પાડોશીમાં એક દુઃખદ ઘટના બની ગઈ છે. મુકેશભાઈ દિનેશભાઈ રાઠોડ, ગામ સરાકડિયા. હાલમાં ભાઈ આપણી વચ્ચે નથી રહ્યા. તો આપણે ભગવાનને પ્રાર્થના કરી કે એના આત્માને શાંતિ આપે. ને અત્યારે એના પરિવાર ઉપર જે અત્યારે દુઃખ આવ્યું છે, એમના પરિવારને ભગવાન થોડીક હિંમત આપે. મુકેશભાઈના આત્માને શાંતિ આપે. આપણી ગાંહડી બંધાઈને 4 થઈ ગઈ છે. આ બાયું ભૂખી થઈ જાય તો માંડવી ખતરડી ખાય. હાલો જાય મિત્રો ઘરે. ઘરની ગાંહડી બાંધીને આપણે રોડે ચડી ગયા, પણ આમ જો પાણી વહેતું છે. ગાડી આખું હોય ને વિચાર કરવો પડે. તો આપણે ઘરની ગાંહડી લઈને ઘરે આવી ગયા. ભૂખ લાગી તો આપણે માંડવીની તાળી ભરીને બેસી ગયા ખાવા. હાલો માંડવી ખાવા. માંડવી ખાવી હાલો માંડવી. તું કોનો દીકરો છો? હે હરખું કાકા કે હરખો કે કોનો દીકરો છે? મારો દીકરો છે. કોનો દીકરો છે? હરખું કે અમારા ઘરે બની રહી છે દૂધીની સબ્જી. હાલો જેને દૂધિયાનું શાક ભાવતું હોય. હાલો મિત્રો આપણે આજનો બ્લોગ આયા પૂરો કરીએ છીએ. કોમેન્ટ કરજો તમને કેવો લાગે વિડીયો. લાઈક શેર અને નવા આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાજો. કોમેન્ટ કરજો તમને આપણો આજનો બ્લોગ કેવો લાગ્યો. મળીએ નવા બ્લોગમાં. રામ રામ.